વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પ્રવૃત્તિ 2 તરફ. રસોઈની પદ્ધતિઓ અને સ્વાસ્થ્યપ્રદ આહાર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: રસોઈની પદ્ધતિઓ અને સ્વાસ્થ્યપ્રદ આહાર વિશે સમજવું. પદ્ધતિ: બાફેલો ખોરાક, તળેલો ખોરાક, શેકેલો ખોરાક, સાંતળેલો ખોરાક. આપણે ખોરાકમાં વિવિધ પ્રકારની વાનગીઓ લઈએ છીએ. આ વાનગીઓ આપણે બાફીને, તળીને, શેકીને કે સાંતળીને બનાવીએ છીએ. પૌષ્ટિક ખોરાક. સારી તંદુરસ્તી જાળવવા માટે આપણે યોગ્ય પ્રમાણમાં મસાલાવાળો તાજો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. વાસી ખોરાક. વાસી, તળેલો, તીખો કે વધારે મસાલેદાર ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. આ ઉપરાંત હોટલ કે લારીમાંથી ખુલ્લો પડેલો કે વાસી ખોરાક ખાવાથી વિવિધ રોગ થવાની શક્યતા રહે છે. સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે. ક્રમ. વારનું નામ. શું જમ્યા? સવારે, સાંજે. તળેલો ખોરાક, બાફેલો ખોરાક, શેકેલો ખોરાક, સાંતળેલો ખોરાક. 1. સોમવાર. સવારે રોટલી શાક દાળ ભાત. સાંજે ભાખરી શાક. બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 2. મંગળવાર. સવારે રોટલી શાક, સાંજે શાક ખીચડી કઢી. બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 3. બુધવાર. સવારે રોટલી શાક દાળ ભાત, સાંજે પાણીપુરી. તળેલો ખોરાક, બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 4. ગુરુવાર. સવારે પુલાવ, પૂરી શાક, સાંજે ભાખરી શાક ખીચડી કઢી. તળેલો ખોરાક, બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 5. શુક્રવાર. સવારે રોટલી શાક દાળ ભાત, સાંજે દાળ ઢોકળી. બાફેલો ખોરાક, શેકેલો ખોરાક. 6. શનિવાર. સવારે દાળ ભાત, સાંજે ઇડલી સાંભાર, બાફેલો ખોરાક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય કરીશું. આપણે દરરોજ બાફેલો કે શેકેલો ખોરાક લેવો જોઈએ. દરરોજ તીખું અને મસાલેદાર ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેમજ દરરોજ ઘરે જ બનાવેલો ખોરાક લેવાથી આપણી તંદુરસ્તી જળવાય છે.